છો? મજામાં? આજે જો હું રૂહી સાથે પ્લે કરું છું. હું ને રૂહી બંને બ્લોગ ગોઠવીએ છીએ. તમે બી આવું કરતા હશો તમારા બચ્ચાઓ સાથે. હું તો કરું જ છું અને તમે બધા બી કરતા હશો તમારા બચ્ચાઓ સાથે. એનું રીઝન છે, તમને બધાને એવું થતું હશે કે આ બેન આખો દિવસ ઘરનું કામ કરતા હશે અને કાં તો વિડીયો ઉતારતા હશે. ના, એવું નથી. હું જ્યારે બી મને ટાઈમ મળે ને તો એક કામ મૂકી દઉં છું અને હું રૂહીને ટાઈમ આપું છું. એનું રીઝન છે કે આ બાળપણ એક વખત જતું રહેશે ને પછી બીજી વખત આ બાળપણ નહીં આવે. અને આ તો નાનું ફૂલ છે એકદમ, કારણ કે આ મારું નાનું ફૂલ છે જે બધાને નાના નાના ફૂલ હોય છે. કારણ કે રૂહી હજી છે ને 2 જ વર્ષની. એને જીદ કરવી, કઈ વસ્તુ માંગવી એ બધી નથી ખબર પડતી. હા, મને હેલ્પ કરાવે. હું વાસણ ધોતી હોય તો વાસણ ધોવડાવે મને, હું કપડાં ઘડી કરતી હોય તો મને કપડાં ઘડી કરાવે, પોતું કરાવે મને, એવી બધી એને ખબર પડે છે. પણ એક બેસ્ટ જે છે ને એને હું સ્ક્રીન ટાઈમ, હા ટીવી જોવે છે પણ એને મેં મોબાઈલની આદત નથી રાખી. ઘણા બધાને આપણે જોઈએ છે એને મોબાઈલની આદત હોય છે કે મોબાઈલ જોવે તો જ ખાય, કારણ કે એનું ધ્યાન મોબાઈલમાં હોય અને એની મમ્મી એને આમ ખવડાવતી હોય તો એનો કોઈ મતલબ નથી. કારણ કે બચ્ચાને ખબર જ નથી કે તમે એને શું ખવડાવો છો અને કેટલું ખાય. તો મારે તમને બધાને એક જ કહેવું કે બાળકને તમે સ્ક્રીન ટાઈમ ઓછો કરો, એને ટીવી બતાવો પણ મોબાઈલ તો ના જ બતાવો. કારણ કે આપણે મોબાઈલમાં એવું ઘણું બધું જોતા હોઈએ છીએ કે આમ મોબાઈલ ખુલે અને ઘણું બધું આવતું હોય. તો મહેરબાની કરીને તમે બધા સ્ક્રીન ટાઈમ ઓછો કરી નાખો. તમે બધા કરતા જ હશો એવું. આ તો હું રૂહી સાથે એવું કરું છું એટલે હું તમારી સાથે શેર કરું છું. નો ડાઉટ રૂહી ટીવી જોવે છે પણ એનો બી એક ટાઈમ છે રૂહી પાસે કે ભાઈ ચલો થોડી વાર હું કંઈક કરતી હોય તો એને હું થોડી વાર માટે કાર્ટૂન કરી દઉં, પછી પાછી એની એ જ બધું મૂકીને એના ટોયસ સાથે રમવા જતી રહે. તો મારા માટે બેસ્ટ છે. તમે કોઈ મારા વાતનું ખોટું ના લગાડતા. આ તો હું જે રૂહી સાથે કરું છું ને એટલે મને એવું થયું કે તમે પોતાના છો તો તમારા બધા સાથે હું શેર કરું. બાકી તમને કોઈ દુઃખ લગાડવાનો મારો કોઈ ઇન્ટન્સ નથી. બાકી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. બાય.